સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઈડી દ્વારા સુરત, અમદાવાદ અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા છે। તો આ સમાચાર સામે આવ્યા ઈડીના અમદાવાદ, સુરત અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા। 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો આરોપ છે અને તે અંતર્ગત હવે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં પીએમએલએ હેઠળ ઈડી દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે પ્રમાણે આ ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારથી જ ઈડીના અલગ અલગ જે 25 કરતાં પણ જે વધારે જે ટીમો છે તે ટીમો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે દરોડા છે દરોડા પાડવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 100 કરોડ કરતાં પણ વધારેનું જે ટ્રાન્ઝેક્શન છે, જે ફંડિંગ છે, તે ફંડિંગ મામલે અલગ અલગ જગ્યાઓ પર અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રના અલગ અલગ જે વિવિધ જગ્યાઓ છે તે જગ્યાઓ પર દરોડા છે દરોડા પાડવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર મામલે ઈડી છે તે ઈડી દ્વારા પણ જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઈડી દ્વારા જે મકબૂલ ડૉક્ટર છે, કૌશિક ડૉક્ટર, બસમ ડૉક્ટર, મહેશ દેસાઈ અને માસ અબ્દુલ રહીમ નડા સહિતના અન્ય જે લોકો છે તે લોકોના નિવાસસ્થાન અને ઓફિસ ઉપર જે સર્ચ ઓપરેશન છે સર્ચ ઓપરેશન કર્યું છે। લગભગ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે છેતરપિંડીનો મામલો છે તે છેતરપિંડીના મામલે 100 કરોડ કરતાં પણ વધારે જે ફંડ છે તે ફંડ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તે મામલો સામે આવ્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા યુએસડીટી ટ્રેડિંગ, ડિજિટલ એરેસ્ટ અને જે પ્રમાણે જે કાયદા અમલીકરણ એજન્સી તરફથી બનાવેલી જે નોટિસો છે તે નોટિસો મોકલીને લોકો પાસેથી જે લાખો અને કરોડો રૂપિયા છે તે રૂપિયા પડાવવામાં આવતા હતા। સમગ્ર મામલે હાલમાં તો ઈડીએ અલગ અલગ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ જે જગ્યાઓ છે જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે અને તપાસના અંતે ખૂબ જ મોટું જે પ્રમાણે જે રેકેટ છે તે રેકેટ સામે આવી તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।